ફરીથી એ જ વાત, ગ્રહસ્થ માણસ છે, પૈસો કમાય જરૂરી છે, સંપત્તિ વધારે, વેલ્થ ક્રિએટ કરે જરૂરી છે, પણ એના માટે પાપ ન કરે, ખોટું ન કરે, અને કમાવેલી સંપત્તિનો સંગ્રહ ન કરે, સદુપયોગ કરે. કોઈને કેદ થવું ગમતું નથી, તો તમારા પૈસાની તિજોરીમાં કેદ રહેવું કેમ ગમશે? નીતિને માર્ગે કમાઓ, અને કમાયેલું હોય એને ખૂબ વાપરો હારે માર્ગે, પરમાર્થના માર્ગે વાપરતા રહો. पानी बाढ़े नाव में, घर में बाढ़े दाम, दोनों हाथ उलेचिए यही सज्जन का काम. પરમાર્થમાં ખર્ચવાથી ધન ઓછું થતું નથી. એક ભાઈ કહેતા હતા, પૈસા આ બધા કામમાં આવા બધામાં ખર્ચી નાખવા, એ તો ધૂળમાં નાખી દેવા બરાબર છે. મેં કીધું હાવ સાચી વાત, આ ધૂળમાં નાખવા બરાબર જ છે, પણ ધૂળમાં એટલે કે માટીમાં જે દાણા નાખો ને એ વવાય છે, એ એકના અનેક થઈ ઉગે, આપણને મળે. ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે મહિમા વધે, પછી બધું વધત વધત વધ જાય. ઘણા પૈસો કમાય ખરા, ભેગો કરે, પણ એક પૈસો છૂટે નહીં, એક પૈસો કોઈને આપે નહીં. જીવ જાય, રૂપિયો ન જાય. મહેમાન આવ્યા, ચા પાવાની હતી, દૂધ હતું નહીં, તે લોભિયાને એની પત્નીએ કીધું, સાંભળ્યું, અહીંયા હતો, અંદર બોલાવ્યો, દૂધ નથી. આ 10 જણા મહેમાન આવ્યા અને ચા પાવાની, દૂધ લઈ આવો. બાપા બેઠા છે, એ મહેમાન સાથે બેસશે, તમે દૂધ લઈ આવો. લ્યો આ રૂપિયો, એમ કરીને રૂપિયો એણે ધણીના હાથમાં મૂક્યો. તો રૂપિયો મુઠ્ઠીમાં પકડીને ગયો, દૂધ કચવાતા કચવાતા ગયો. ખર્ચવો પડશે, કચવાતા કચવાતા ગયો. વૈશાખ મહિનો, ગરમીના દિવસો, ડેરી હતી ગામમાં, પહોંચ્યો દૂધ લેવા. ભાઈ લીટર દૂધ આપો ભાઈ. રૂપિયાનું લીટર મળતું તે દી. પછી આમ મુઠ્ઠી ખોલીને તો પરસેવો થઈ ગયેલો. ગરમીના દિવસો, બંધ મુઠ્ઠી હતી, તે પરસેવો એકદમ હથેળીમાં, અને રૂપિયો ભીંજાઈ ગયો હતો. તો આ કે લે 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 લે, રડવા માંડ્યો. નહીં દઉં, નહીં દઉં, કોઈને નહીં દઉં. તને એમ થયું ને હું કોઈને દઈ દે, એમાં તને રોવું આવ્યું. રડમાં 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 નહીં દઉં, નહીં દઉં એમ કરીને રૂપિયાને આમ જબ્બાની ચાળે લૂછી ખિસ્સામાં નાખીને પાછો વિયો આવ્યો ઘેર. મહેમાનને કાળો ચાપાયો. ये कृपणता. આપણે ત્યાં શેઠ એવો શબ્દ છે, એ શેઠ શબ્દ શ્રેષ્ઠમાંથી અપ્રભંશ થઈને બન્યો. શ્રેષ્ઠ કોણ? જે કમાઈ પણ જાણે અને હારે માર્ગે ખર્ચી પણ જાણે, એ શ્રેષ્ઠ. બાકી તો શેઠ અને ઉપરથી માત્રા કાઢી નાખો ને તો શઠ. तुम पैसे के मालिक हो कि तुम चौकीदार हो, पैसा तुम्हारे पास है ये महत्वपूर्ण नहीं है. पैसा तो वेश्याए कमाई છે યાર, કઈ મોટી વાત. પૈસો કમાવો એ બહુ મોટી વાત નથી, કયા માર્ગે કમાવો છો અને પછી હારે માર્ગે ખર્ચી શકો છો કે નહીં, મહત્વ એ વાતનું છે. ઘણા પૈસાની ચોકીદારી કરવામાં જિંદગી કાઢી નાખે.
चौकीदार बन करके बैठते हैं। स्वामी वो है जो पैसे को काम पे लगाता है, पैसों से काम लेता है, वो स्वामी है। तो संपत्ति संग्रह માટે નથી, સંપત્તિ સદુપયોગ માટે છે।